હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કહાની ઘર-ઘરની. આજના સમયની સૌથી મોટી સમસ્યા કોઈને પોતાના સંબંધોથી સંતોષ નથી. દરેકને સંબંધો સામે સવાલો છે. કોઈ સાથે ફાવતું નથી. દરેકને પરફેક્ટ રિલેશન જોઈએ છે. કોઈ સંબંધ ક્યારેય સંપૂર્ણ હોતો નથી. સંબંધોમાં અપડાઉન આવવાના જ છે. રિલેશન પરફેક્ટ નથી રહેતા કારણ કે માણસ જ પૂરેપૂરો પરફેક્ટ હોતો નથી. આપણા મૂડ વારંવાર બદલાતા રહે છે. આપણી માનસિકતા પણ ચેન્જ થતી રહે છે. એક છોકરો ને છોકરી હતા, બંને સારા મિત્રો હતા. છોકરાનો સ્વભાવ વિચિત્ર હતો, મન થાય તેવું વર્તન કરે. છોકરીને તેનાથી ફરિયાદ રહેતી. બંને વચ્ચે એક વખત ઝઘડો થયો. છોકરાએ ગુસ્સામાં આવીને કહ્યું કે હું આવો જ છું, તારે રિલેશન રાખવા હોય તો રાખ, બાકી તારી મરજી. ત્યારે છોકરીએ કહ્યું કે તું જેવો છે તેવો જ સ્વીકારવા હું તૈયાર છું, પણ એક વાત કહું, હું જેવી છું એ સ્વીકારવા તું મને તૈયાર છે? ત્યારે છોકરો બોલ્યો, તું તો મારા માથે દાદાગીરી કરે છે. શું બધી વાતમાં તું કહે એમ જ મારે કરવાનું? પણ યાદ રાખજો કે તમે જો બધી વાતમાં તમારું જ ધાર્યું કરો ને તો સામેની વ્યક્તિને પણ એનું ધાર્યું કરવા દેવું પડે. થોડા દિવસ પછી એક દિવસ છોકરાએ કહ્યું કે આપણી સગાઈ થઈ છે, પણ મને નથી લાગતું કે આપણી વચ્ચે કાંઈ લાંબુ ચાલે તેવું, કેમ કે તું બહુ જીદી છે અને હું થોડોક વિચિત્ર છું. આ વાત સાંભળી છોકરીએ કહ્યું, તું વિચિત્ર છો એની મને ખબર છે, છતાં મને નથી લાગતું કે આપણા સંબંધમાં કોઈ પ્રોબ્લેમ આવે, કેમ કે સૌથી મહત્ત્વની વાત એ કે તું તારી જાતને ઓળખે છે. તને ખબર છે કે તું કેવો છે અને તને એ પણ ખબર છે કે હું કેવી છું. થોડોક તું બદલજે, થોડીક હું બદલીશ તો વાંધો નહીં આવે, પણ પ્રોબ્લેમ ત્યારે થાય કે જ્યારે આપણે બદલતા નથી અને સામેવાળાને બદલવાની આશા રાખીએ છીએ, અને કાં તો આપણે આપણી વ્યક્તિને જ બદલાવી નાખીએ છીએ. સાચો પ્રેમ હોય ને તો માણસ બદલાઈ જાય, પણ એ બદલાવ સહજ હોવો જોઈએ. કોઈને ધરાર બદલવાના પ્રયાસ કરીએ ત્યારે બગડવાના ચાન્સીસ વધી જાય છે. દાંપત્ય જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. કોઈને ઝઘડો કરવો ગમતો નથી, પણ ખબર નહીં ક્યાંથી થઈ જાય છે. ક્યારેક આપણે જતું નથી કરતા, ક્યારેક આપણે સ્વીકારી નથી શકતા, ક્યારેક તો એવું બને કે આપણી દાનત કોઈને નારાજ કરવાની ના હોય, પણ ખબર નહીં કેમ એકબીજાને દુઃખ લાગી જાય છે. અને આપણને એ પણ ખબર હોય કે આપણું વધારે ધ્યાન કોણ રાખે છે, કોણ પ્રેમ કરે છે, આપણને તેની કદર પણ હોય. આવી જ એક કહાની એક પતિ પત્નીની છે. પત્ની તેના પતિ માટે ઘણું બધું કરે, પણ પતિ બધું જુદું જ વિચારે. હંમેશા પતિ વિરુદ્ધમાં જ ચાલે. હજી તો મેરેજને થોડાક દિવસ થયા હતા એટલે ઘરના બધાને આ સંબંધ ટકશે કે શું એ બીક લાગતી હતી, કેમ કે પત્નીને ગાર્ડનમાં બેસવાનું મન થાય ત્યારે પતિ કહે મારે મોલમાં જવું છે. પત્ની પંજાબી ખાવાની ઈચ્છા થાય ત્યારે પતિ કહે કે મારે તો સાઉથ ઇન્ડિયન ખાવું છે. પત્નીને ઇમોશનલ મૂવી જોવી હોય ત્યારે પતિને એક્શન મૂવી જોવી હોય, અને દરેક વખતે પત્ની બોલે કે તમારી ઈચ્છા બસ. અને એક દિવસ એવો આવ્યો કે પત્ની બોલી કે મારે બાઇક પર દૂર જવાની ઈચ્છા છે, અને તરત જ પતિએ હા પાડી દીધી. અને પત્ની બોલી, આજે તમે ફટ દઈને હા પાડી દીધી, તમારી ઈચ્છા ના બોલ્યા? ત્યારે પતિ બોલ્યો, તું દરેક વખતે મારી મરજીને માન આપે છે. સાચું કહું તો હું ચેક કરતો હતો કે તું ક્યાં સુધી મારી હામાં હા પાડે છે. મારે એ જોવું હતું કે તું મારા માટે તારી ખુશીઓ કેટલી કુરબાન કરી શકે છે. આજે મને જ તારું ગૌરવ છે. પણ મિત્રો, બધા આવું કરી શકતા નથી હો. પણ આ તો પત્ની સમજદાર હતી કે એમાં શું, આ નહીં તો હવે આ, એવું વિચારવાવાળી હતી. અને પત્ની બોલી, બંનેની મરજીમાં મજા આવે ને, તેનું જ નામ જિંદગી, તેનું જ નામ પ્રેમ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.